જીવંત ઉપાસનાની અંદર આપણે બેસીને ભગવાન ભજવાની આપણે અદ્ભુત તકનો લાભો મેળવી રહ્યા છીએ. શુદ્ધ ઉપાસના શું છે અને એના માટે આ પુરુષોએ કેટલું બધું સહન કર્યું છે એની વાત આજે ખુલ્લા દિલે આપણને સૌને પોતાના માનીને પૂજ્યાનંદ સાગર સ્વામીજીએ આપણી સામે રજૂ કરી. પણ આ વાત સાંભળીને અહીંથી પૂરું નહીં થતું. આ એક શરૂઆત છે. આપણે સૌએ સંકલ્પબદ્ધ થવું પડે કે જે પુરુષોએ આપણને સર્વાંગી સુખ્યા કરવા, આપણા સૌ માટે મોક્ષનો માર્ગ ખુલ્લો કરવા માટે આટલી બધી ઉપાધિની વચ્ચે આટલું બધું સહન કરીને બી આ પુરુષોએ જે કાર્ય કર્યું છે, નમ્યા છે, સહન કર્યું છે, એ હવે એમને ફરી કરવું ના પડે એ માટે આપણે ખુદ જાગૃત થઈએ, આપણે સૌ કટિબદ્ધ થઈએ, આપણે સૌ હોમાઈ જઈએ. આપણે હોમાઈશું તો પુરુષોનો પીડો ઓછો થઈ જશે. આપણે સૌ કાર્ય કરીશું તો પુરુષોનો દાખલો ઓછો થઈ જશે. એટલે આપણે સૌએ સંકલ્પબદ્ધ થવું છે. આ પુરુષ આપણી પાસે કશું જ નહીં માંગતા. એમના એ મિશનની અંદર એ આપણને નિમિત્ત બનાવીને આપણને કોક સર્વોચ્ચ સ્થાન આપવા માંગે છે. પણ એના માટે બી કાર્ય તો